શ્રી અને રાજ્યના ખેતી નિયામક શ્રી બંને સાથે મળીને સરકારને બદનામ કરવાનું ષડયંત્ર કરી રહ્યા છે અને લગભગ છેલ્લા 4-5 વર્ષથી ષડયંત્ર કરી રહ્યા છે। તો તેમ છતાંય તેમની સામે કેમ કોઈ ગુનો દાખલ કરવામાં નથી આવતો? પ્રધાનમંત્રી પાક વીમા યોજના બંધ કરવી આ ખેડૂતોને હેરાન કરવા અને સરકારને બદનામ કરવાનું ષડયંત્ર છે। જેવી રીતે 2022 31 ડિસેમ્બર દિવસે વીજળી આપવાનો વાયદો અને એની પાછળના તમામ રૂપિયા જરૂરિયાતના રૂપિયા વાપરવા અને આજે પણ ઈરાદાપૂર્વક ખેડૂતોને દિવસે વીજળી ન આપવી આ સરકાર વિરુદ્ધનું ષડયંત્ર છે। જેવી રીતે નેનો ખાતર કોઈ માણસ જો ફરજિયાત આપે તો એમની સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે એવું વિધાનસભામાં કહેવું અને સરકાર દ્વારા જ એના વિતરકોને નેનો યુરિયા ફરજિયાત બિલ સાથે આપવું આ સરકાર સામેનું ષડયંત્ર